ની જે દશા છે ને એને રોણી રાધિકા કહી છે. આપણે કોને કહીએ? એ કોઈ સંત જ્યારે આ મળે ને ત્યારે એ બાબતનું, એ પદનું, એ નામનું, બધાનું એનું ભાન કરાવે. કરાવે કે ના કરાવે? હા. અને એટલે કહ્યું છે, અરે હું તો સૂતી મારા ખંડમાં હું તો સૂતી મારા ખંડમાં લો. ખંડ મારેલો લીધો બાબો એક જો સુતી મારા ખંડ મારેલો જીત્યો લીધો બાબો એક જો હું તો સુતી મારા ખંડ મારેલો તો ન તોરેલો જીત્યા વડે સંસાર છે વાત જો સુતી મારા ખંડ મારેલો જીત્યા વડે સમજાવી છે વાત જો તો સુતી મારા ખંડ મારેલો તત્વની ઓડી ગોદડી રે લોલ બોલે કથા ગોદડ બાજો સુતી મારા ખંડ મારેલો બોલે કથા ગોદડ બાજો તો સુતી મારા ખંડ મારેલો તમારા પાવરું નહીં જો મને હોવું જોઈએ. ત્રણ વાર ઈશારો કર્યો પણ તમે હમણાં હતા. હું તો સૂતી મારા ખંડમાં, હું એવા ખંડમાં ઊંઘી રહી. અણચિંત્યો દીઠો બાવો એક કોઈ દિવસ જેનું ચિંતવન નતું કર્યું. બોધમાં જ્યારે બેઠા હોય ત્યારે આ તમારા ચિંતવનમાં આવે. સદગુરુનો બોધ એવો. અને કોઈ દિવસ જેનું ચિંતન નતું કર્યું એવો દીઠો. હા, હું તો સૂતી મારા ખંડમાં રે. બાવો હતો ને ભેખતો નતો. એ જે જેદાર જે બોધમાં જોયો ને એના કોઈ જાતનો ભેખ નતો. આ તું કઈ આ તો એક દીકરીનું લગ્ન થયું. એ દીકરીનું લગ્ન થયું જેદાર એના ઘરવાળા પૈણવા માટે આયા ને તાર મર્સિડીઝ ગાડી લઈને આયેલા અને સૂટ બૂટમાં આમ આયેલા. મોઘા બેના અંતરના ફૂગડા નાખેલા. ચારે આગળ હોનાની વેટીઓ અહીં એવું પહેરેલું. અરે જાત જાતનો ફર્સ્ટ ક્લાસ છાટ કરેલો. પૈણી લગ્ન પતી ગયું. પૈણી ઘેર જતા રહ્યા. 3-3.5 દિવસે છોકરી પાછી આવી. 6 મહિના પછી એના ઘર વાળા સાયકલ લઈને આયા. આ નાઈ બોયણામાં ઉભા રહ્યા. એ જેની જોડે લગ્ન થયું હતું એ બોયણામાં જ ઉભેલો. એ આમ આમ જોવે, કઈથી આયા? પેલા કહ્યું શું કઈથી આયા? તાર ઘરવાળો શું? કે જરી વિચારીને બોલો કે અલ્યા તાર ઘરવાળો હું? તા કે ના ભાઈ, આ પહેલી વાર આવ્યો એટલે કે માર ઘરવાળા નો હોય. કે માર ઘરવાળા તો કે મર્સિડીઝ ગાડી લઈને આવે.
આ ચારેય વાગરીઓ હોનાની વેટીઓ હતી અને આમ સૂટ બૂટમાં હતા. આ તમે તો કે ઈન માર્યા વગર ન દેખાવ છો, લુગડાથી ઠેકોણું નહીં. એ પેલાએ કહ્યું હોભર ચેદારી જે એ બધું ઠાઠ સજીને આવ્યો તો ને એ તો બધું ભાડાનું હતું. આજે અસલ છે અસલ, પણ આ એ ભાડાનું જે નકલમય ઠસી ગયું છે ને એટલે અસલ દેખાતો નહીં. એને વેલા વેલા જઈને મમ્મી ને પપ્પા ને બોલાવ્યા. પપ્પા હેનો કોક આયા છે કે મને કે ઘરવાળો છું એવું કરે છે. ત્યારે મમ્મી પપ્પા આયા ને આઈને જોયા તા કે આવો આવો જમેરાજ આવો 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 આવો. તે છોકરીએ પણ મમ્મી પપ્પા ને કે જોયા વગર રહીયો કરો હો કે છે. મમ્મી પપ્પા કરે ઘરવાળો હે કે ઓહો બેટા તારે ઘર ન આવ્યો અમે ના નતા કે છે માર ઘરવાળો. એ મમ્મી પપ્પાએ પ્રમાણ આપ્યું, એને બધું સમજાયું, બધું જોવડાયું, તારે ખબર પડી હા તો માર ઘરવાળા હે. પણ એ સોને કહેતો તો ઠાઠને કહેતો હતો. અને અહીં સદગુરુ એમ કે છે બાવો હતો ભેખતો નતો, એના કોઈ ભેખ નતો. અને આપણે ભેખમાં હિખસતા ખરું કે નહીં. અમે સાણોદાના રેલવે બસ સ્ટેન્ડમાં બેઠા હોય, અમને કોઈ મહારાજ કે તમને લાગે આ પેસેન્જર હશે કે અમને કોણ જઈ મહારાજ કે કોઈ પાણી જાય કોણ પાય. પણ ઓળખતા હોય એ તો આમ કોડું ચાલે કે ના ચાલે. બહુ મહારાજ એઠે બેઠા બકડા ઉપર ઉભા થાવ રૂમાલ કાઢી ન્યાતે પોથર પાછા બેહાડે. પણ કોણ જે ઓળખતા હોય ના ઓળખતા હોય એને શી ખબર પડે. તાહે ભગવાન બેઠો છે, ના ઓળખતા હોય તો અમારા ગામનો રોમલો હે. ઓળખાણ એ મોટામાં મોટી ખોણ છે. એટલે બાવો હતો ને ભેખતો નતો. ચીપિયા વડે સમજાવી છે વાત. કેવી કે શેના વડે બાવા એટલે ચીપિયા રાખે છે. પેલા પિત્તળ ના રાખે અને સ્ટીલ ના રાખે, હવે ચીપિયા રાખે. જોયો અમને કન ચીપિયો કેદાર કહ્યું તું આ શું દેખાય છે? તાકે આ દેખાય. બીજું શું દેખાય છે? તાકે આ હજુ શું દેખાય છે? જેટલું ચીપી જેટલો ચીપિયો વાપર્યો તો ભાઈ. પણ એ બેઠા હોય એને ચીપિયો દેખાય. હા પેલા ચીપિયો તો રાખે જ છે, પણ વાત હતી આ ચીપી સમજાવવાનો એ ચીપિયો રાખવાની વાત હતી. પણ પેલા મને બીજું સમજાઈ ગયું કે ચીપિયો નું રાખવાનો કયો. એટલે પેલા સ્ટીલના પિત્તળના ચીપિયા લઈને ફરે. ઓ ભાઈ આ નહીં, ચીપિયા વડે સમજાવી છે વાત. જો હું તો સુતી મારા ખંડમાં ચીપિયા વડે સમજાવી છે વાત. જો સુતી મારા ખંડમાં ખાટલો તે ગોદડી બાવો લઈ ગયો. ખાટલો તે ગોદડી બાવો લઈ ગયો. ખાટલો ને ગોદડી બાવો
ઓઢી ગોદડી કેટલા તત્વની? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ નામના 5 તત્વની આ ગોદડી ઓઢીનાર રમેશભાઈ મહી બેઠા છે. બાવો બોલે કંઠા ગોદડ બારજન. રામદેવ કયા ગોદડામાં હંતાયા હતા? રામદેવ હંતાયા હતા ને એ કયા ગોદડામાં હંતાયા હતા? કંઠા ગોદ. હજુ લોકો ખોરા એ ગોદડું જીવું. આના 5 તત્વનું એક કંઠા ગોદડ બાર એની મય રામદેવ પેઠા છે. અને પેલા હજુ ખોરસ. તમારું શું કોનું? ખાટલો ને ગોદડી બાવો લઈ ગયો. જેમાં પડી રહેતા હતા એ જ લઈ ગયા. અદેખાને એટલે દેખાય નહીં એવો. અદેખો. તમે અદેખો કોને કહો? ઈર્ષાનું ને. આપણે ઈર્ષા કરતો હે ને દેખો. લઈ એ નોય અદેખો. એ જેને અદેખો દેખાય નહીં એવો તારી એ જેદાર એ બોધમાં જોયો એ દેખાય એવો હતો. અને દેખાય એવો હતો અહીંયા આવવાની જરૂર જ તો આ નતો દેખાય એવો એમણે દેખાડ્યો. વિઠ્ઠલમાં દેખાડ્યો ના દેખાડ્યો? હા. અને હવે જોયો ને. હવે જોયો ને એટલે શું થયું? વાત સુણીને કોણ ખડી પડ્યા હારનો. સુણીને કોણ ખડી પડ્યા હારનો. વાત સુણીને કોણ ખડી પડ્યા હારનો. વાત સુણીને કોણ ખડી પડ્યા હારનો. એની મય અંધારું કરી દેવામાં આવે. કશું ના દેખાય. એની મય તમને ઉભા રાખવામાં આવે અને બીજું કશું ના દેખાય. એટલું બધું અંધારું હોય. બોલો તમારે તમને જોવા હોય તો દિવાળી તોડવાની જરૂર ખરી? લાઈટ હરગાવવાની જરૂર ખરી? બેટરી મારવાની જરૂર ખરી? હવે તમને જોડવાના એમ અજવાળા શું કરો? તમને જોડવાના એમ દીવો, અગરબત્તી, નારિયેળ આ બધા શું કરવા? આપણે તો છીએ કેમ એ ખબર પડે કે ના પડે? અરે હાથે ફેરવવાની જરૂર નહીં. હું છું કે નહીં? ઉભા ઉભા દેખાય. તમને દેખાય કે ના દેખાય? આ તો જેને પોતાના સ્વરૂપનું વિસ્મરણ થયું છે એમણે આ બધા દીવાન અગરબત્તી મોડી. એમણે લાઈટો હરગાવી પડે તોય શું દેખાય? વાત સુણીને સદગુરુ જે વાત કરીને વાત સુણીને વાપરીને કોણ ખડી થઈ ગયા? આમ સાક્ષાત થઈ ગયા. હવે તો એ જે જોયા ને હવે બંધ કરું નેણ આંખ બંધ કરું તોય દેખાય કે નહીં દેખાતા? વિઠ્ઠલ મહારાજ પણ મોત્યો આવ્યો હોય એમ નહીં દેખાય.